મિત્રો આપણે આવી ગયા છીએ ચોર બજારની અંદર। ચોર બજાર સુરત શહેરનું, સુરત જિલ્લાનું મોટામાં મોટું ચોર બજાર છે। તેમાં અનેકો વસ્તુઓ મળે છે, નાની મોટી જીસીબી, જે જીસીબી કહેવાય આપણે, જીસીબી છે, સાયકલ છે, મોટરસાયકલ છે, એવું ઇલેક્ટ્રિક વસ્તુ, કાપડની વસ્તુ, તમામ આપણે પેરપાટ, પછી પાના પકડ સાધનો, તમામ વસ્તુ આની અંદર મળી રહે છે। અને ખૂબ જ મોટી, લગભગ કિલોમીટરની થઈને વધારે પણ આ મોટી ચોર બજાર આવેલી છે, જે સુરતની અંદર ચોક બજાર છે ત્યાં આવેલી છે, તાપી કિનારે। તાપી અત્યારે તમે જોઈ રહ્યો, તાપીની નદીની તટે તટ આ ચોર બજાર મોટી છે। તેમાં ઘર વકરી સામાન, ગાડીની સામાન, તમામ વસ્તુ તમે મળી રહેશે। અને તેમાં તમારે ચેક કરીને લેવાની રહેશે। અને આમની અંદર ખરાબ વસ્તુ પણ હોય છે, સારી વસ્તુ પણ હોય છે। અને ઘણી ખરી વસ્તુ તો તમારે એની અંદર સરખી કરાવો તો પણ ચાલી જાય એવી છે। એટલે ખાસ કરીને ચોર બજારમાં ચોરીથી પણ સાવધાન રહેવું, મોબાઈલ પાકીટ પર્સથી પણ સાવધાન રહેવું અને ધ્યાન રાખવું। તો મિત્રો ચાલો, તમે આ વિડીયો જલ્દીથી જલ્દી જે લોકોને આની અંદર આવવું હોય ચોર બજારમાં, તેમને શેર કરી દો। અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોની વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબી દેજો। ચાલો। भाई सावर खाली करे 100 रुपए। चलो भाई, एक पावर लाइट लेके जाओ, 200 रुपए की लाइट है, 50-50 में दे रहे हैं। ये देखिए तेरे सब चालू। મસ્ત હોય, પણ શૂઝની અંદર ઘણા બ્રાન્ડેડ શૂઝ પણ હોય છે, બૂટ કહેવામાં આવે, શૂઝ કહેવામાં આવે। તેમની અંદર પણ તમારે ખાસ કરીને જોવાનું રહેશે। એ લોકો પાલિશ કરીને આપે છે, પણ શૂઝ જૂના હોય છે, પણ તમે પહેરો અને એકાદ દિવસ જાય એટલે શૂઝ એકદમ ક્લીન, પાછા જૂના જેવા થઈ જાય, જોવા ગમે નહીં। એટલે એમાં પણ તમારે બહુ ખાસ કરીને ક્વોલિટીમાં ધ્યાન રાખવું પડે એમ છે। એટલે એક ખરી કે ચોર બજારની અંદર વસ્તુઓ મળે છે, પણ ખાસ કરીને તમારે એને ઊંડાણપૂર્વક, તમારે ધ્યાનપૂર્વક તમારે એની અંદર ચકાસણી કરીને લેવું પડે એમ છે। બાકી ચોર બજારની અંદર વસ્તુ પણ સારી મળે છે, અને ઘણી વધારે પડતી પણ ખરાબ વસ્તુઓ પણ મળે છે, જે અમુક જોવામાં સારી લાગે પણ એમાં ખર્ચા હોય, અમુક બંધ હોય, કે અમુક તો ચાલે એવી જ ન હોય, અને એવી હોય છે। અત્યારે આપણે ચાલતા ચાલતા બતાવી રહ્યા છીએ બધી વસ્તુ। जल्दी कितने वाला भाई?
मेरे को दे देना तो मेरे भाई क्या भाई मित्रों वीडियो तो अच्छा नहीं बना, बहुत हिल रहा है, लेकिन फिर भी आप लाइक और सब्सक्राइब और शेयर कर दीजिए और वीडियो पूरा देखा है, इसके लिए आपका बहुत बहुत धन्यवाद।